પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ અંબાજી કોરિડોર મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાત હાઈકોર્ટે અંબાજી કોરિડોર માસ્ટર પ્લાન અંગે તંત્રને રાહત આપી છે। દબાણો દૂર કરવા અને તત્કાલ કામગીરી કરવા હાઈકોર્ટ દ્વારા નિર્દેશ કરાયો। કોરિડોરના વિરોધમાં કેટલાક લોકોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી। 60 જેટલા લોકોએ દબાણો દૂર કરવાના વિરોધમાં હાઈકોર્ટમાં અરજી કરી હતી। હાઈકોર્ટે કોઈ પણ પ્રકારની રાહત આપવાનો ઇનકાર કર્યો છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા રોનક વર્મા। રોનક, જણાવો, હાઈકોર્ટનું અવલોકન શું રહ્યું અને કયા કયા મુદ્દાઓ મહત્વના છે? જે પ્રકારે કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત જે હિન્દુ મંદિરો આવેલા છે, જે આસ્થાનું કેન્દ્ર છે, તેમના પુનર્વસન સહિતના જે કાર્યો છે તે કરી રહી છે। તેવામાં સોમનાથ અને કાશી વિશ્વનાથના જે પ્રકારે કોરિડોર બન્યા છે, તે જ પ્રકારે ગુજરાતમાં જે પ્રકારે અંબાજી મંદિર આવેલું છે તેના પણ કોરિડોરની કામગીરી સતત આગળ વધી રહી છે। ખાસ કરીને વડાપ્રધાને પણ જે અનેક સભાઓમાં કહ્યું છે અંબાજી વિશે, જે પ્રકારે તેમને સુવર્ણ જડિત કરવાની વાત હોય કે પછી હવે કોરિડોરની વાત હોય, કોરિડોરનો માસ્ટર પ્લાન આગળ વધે તે પહેલા જ કેટલાક લોકોએ આ પ્લાનને અટકાવ્યો હતો અને જે કામગીરી કરવામાં આવી રહી છે તેના વિરુદ્ધ ગુજરાત હાઈકોર્ટમાં જે રોક લગાવતી અરજી કરી હતી। પરંતુ આજે જ્યારે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી ત્યારે સરકાર પક્ષે જે ગવર્નમેન્ટ પ્લીડર GH વીર એટલે કે ગુરુચરણ વીર છે, તેમણે જે સરકારી પક્ષ હતો અને શા માટે અંબાજી અને અંબાજી કોરિડોર મહત્વનો છે તે પ્રકારની વાત મૂકી હતી અને જે કામગીરી કરવામાં આવી રહી છે તેમાં કેટલાક લોકોને અન્યાય કયા પ્રકારે નથી થઈ રહ્યો તે તમામ વાતો તેમણે મૂકી હતી। બીજી તરફ જે અરજદાર પક્ષે પણ કેટલીક રજૂઆતો છે તે કરવામાં આવી હતી, પરંતુ હાઈકોર્ટે તેમની રજૂઆતોને નકારી હતી અને કોઈ પણ પ્રકારે જે રાહત આપવાનો ઇનકાર કર્યો હતો। એટલું જ નહીં, પરંતુ હાઈકોર્ટે આજે જે ઓર્ડર આપ્યો છે તેના પર પણ જે કહી શકાય કે હંગામી રોક લગાવતી એક માંગ છે તે કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે તેને પણ નકારી દીધી છે। એટલે કે હવે આગામી દિવસોમાં આ સમગ્ર પ્રોજેક્ટ મામલે સરકારને કોઈ પણ પ્રકારની કામગીરી કરવા માટે છૂટ આપવામાં આવી છે। મહત્વનું છે કે અંબાજી કોરિડોર હવે ખૂબ ઝડપથી કામગીરી તેની આગળ વધશે અને જલ્દીથી જ જે કોરિડોરની કામગીરી સમાપ્ત થઈને લોકો તેનો લાભ પણ લઈ શકશે। જી બિલકુલ રોનક, આભાર સમગ્ર માહિતી બદલ।